વાત રાજકોટની કરીએ જ્યાં રાજકોટ મનપાની ગાર્ડન શાખાના મહાકૌભાંડનો ખુલાસો થયો છે। રાજકોટમાં સ્મશાનના લાકડા ચાઉ કરવાના કૌભાંડનો ખુલાસો થયો છે। ગાર્ડન શાખાએ મોકલેલા લાકડા સ્મશાન સુધી પહોંચ્યા જ નહીં। આ રાજકોટમાં હાલ તો આ સૌથી મોટું કૌભાંડનો ખુલાસો થઈ રહ્યો છે અને કાગળ પર જ સ્મશાનના લાકડા મોકલાયા હોવાની વિગતો લખવામાં આવી છે। ભ્રષ્ટાચારીને હાલ તો લાકડા જે સ્મશાનમાં મોકલવામાં આવે છે તેને પણ નથી છોડી રહ્યા। ત્યારે આ સમગ્ર મામલાને લઈને હવે આગળ શું કાર્યવાહી કરશે મહાનગરપાલિકા તેને લઈને સવાલ થઈ રહ્યા છે। ત્યારે ગાર્ડન શાખાના આ મહાકૌભાંડનો પર્દાફાશ થયો છે કે જ્યાં સ્મશાનમાં લાકડા પહોંચાડવાના હતા એ લાકડા હજુ સુધી સ્મશાન સુધી પહોંચ્યા જ નથી અને કાગળ પર જ આ પ્રકારે સ્મશાનમાં લાકડા મોકલી દીધાયા હોવાનું સામે આવ્યું। લાકડા પગ કરી ગયા, એમના ઘરે ગયા, કઈ વેચી નાખ્યા। ટૂંકમાં જ્યાં ગયા ના સમસ્યાને વિધિ કહેવા મુજબ 5 ટ્રક ગાડીઓ મોકલી છે, એમાં એક ગાડી અહીંયા પહોંચી નથી। હજી એક જ સ્મશાનમાં તપાસ કરતા આ પોઝિશન છે, તો રાજકોટના બાકીના સ્મશાનોમાં તપાસ કરશું તો શું પોઝિશન છે એ જોવાનું। એ લોકોની અમારી જાણ મુજબ 35 ગાડીઓ લાકડા મોકલે જુદી જુદી, એમાં અમે એક જ તપાસ કરી છે બાપુનગરના સ્મશાનની। એક બાપુનગરના સ્મશાનમાં 5 માંથી એક પણ ગાડી લાકડો પહોંચ્યું નથી અને આ ભ્રષ્ટાચારથી હદ વટાવી ગયા છે ભાજપવાળા। અને શરમ લાગવી જોઈએ કે અમે શું કરીએ છીએ।